સમાચારમાં આગળ વાત કરીશું વડોદરાથી। વડોદરાના ગતરોજ મોડી રાત્રે વડોદરા શહેરમાં નશો કરી કાર ચલાવતા એક ડ્રાઈવર દ્વારા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બુલેટ સવારને ઈજા પહોંચી હતી અને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। પોલીસે કાર ચાલકને અટકાવત કરતા કાર કબજે લીધી હતી અને કારમાંથી વિદેશી દારૂની બોટલ પણ જપ્ત કરવામાં આવી હતી। મૃત્યુકાર ડ્રાઈવર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો કર્મચારી હોવાનું જાણવા મળ્યું છે, જે પોલીસ દ્વારા મેડિકલ ચેક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હતું। જે વડોદરામાં નશામાં કાર ચલાવતો યુવક અકસ્માત સર્જ્યું હતું, જે બુલેટ સવારને ગંભીર રીતે ઈજાઓ થઈ હતી। ડ્રાઈવર એરપોર્ટ ઓથોરિટી કર્મચારી છે અને વિદેશી દારૂની બોટલો કબજે કરવામાં આવી હતી, જે કારમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી। જે બુલેટ સવારને સવારે ઈજા પહોંચી હતી, જે નશો કરી કાર ચલાવતા એક ડ્રાઈવર દ્વારા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બુલેટ સવારને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। પોલીસે કાર ચાલકને અટકાયત કરી હતી અને કબજે લીધું હતું અને કારમાંથી વિદેશી દારૂની પણ બોટલ જપ્ત કરવામાં આવી હતી। મૃત્યુકાર ડ્રાઈવર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો કર્મચારી હોવાનું જાણવા મળ્યું હતું, જે પોલીસ દ્વારા મેડિકલ ચેક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જે વડોદરામાં નશામાં કાર ચલાવનાર યુવક અકસ્માત સર્જાયો હતો, જેમાં બુલેટ સવારને ગંભીર ઈજાઓ પહોંચી હતી। પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી ગજેન્દ્ર કુમાર રામબદન સિંહ નાઓ દ્વારા ફરિયાદ આપવામાં આવે કે મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર નંબર GJ6 TG 5441ના કાર ચાલકે અકસ્માત કરેલ। આ બાબતે બાપોદ પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી કરીને ધોરણસરની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। જે ભોગ બનનાર છે, જે ઈજા પામનાર છે, તેઓને દવાખાને મોકલી આપવામાં આવેલ, તેમની સારવાર ચાલુ છે અને જે આરોપી છે એ આરોપીને અટક કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આરોપીને અટક કરવામાં આવેલ છે, ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। આરોપી જે છે એ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કર્મચારી છે અને તેમને ધોરણસર અટક કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે। વડોદરામાં છે કે બીજી